મિત્રો, કેમ છો તમે પણ મજામાં હશો અને હું પણ મજામાં છે. જય બાપા સીતારામ. આજે બ્લોગ તો સવારમાં ચાલુ કરવો હતો, પણ સવારમાં થોડુંક મોડું થઈ ગયું ને વાગી ગયા હવે 10:15. મને એમ થયું કે હાલો ને બ્લોગ ચાલુ કરીએ, કારણ કે એમાં એવું હતું સવારમાં આવવાનું હતું બીજા ખેતર, એટલે કળિયું કાઢવાનું હતું કપાસની અંદર. કળિયું એક ભાઈ લેવા ગયા હતા, ત્યાં ના મોડું થઈ ગયું અને બીજા પીડે નાલી પછી ખંભે માર્યો ને પછી રેકડામાં નાખ્યો. પછી હું કહું હાલો હવે 10 વાગી ગયા છે તો બળદને થોડોક પોરો દઈ દઈ, કારણ કે ઘણું ખરું તો હાંકી નાખ્યું છે. હવે અમે કળિયું હાંક્યું છે એમાં, પણ એમાં શું છે જો આવું પીડ્યું છે, કારણ કે આમાં પાળા બાંધી દીધા એટલે બહુ પા હતી ને અમારે અહીં વરસાદ છે ને 1 મહિનાથી. અને બીજા નંબરમાં આ કપાસનું કારણ શું છે કહો, અહીંયા અમારે કૂવો કે એવું નથી, એટલે હવે આમાં કુકડ અડતો નથી. કોને ખબર પણ બિયારણ હતી કેવું આવી જેમ ઝીંડવા થઈ ગયા હશે ને અહીંયા વરસાદ આવે એ જ, બાકી આમાં બિનપિયતનો આ છે ને જમીન થોડીક આછી પડે છે આ ખેતરની મારે, એટલે સાધારણ વરા પ્રમાણે થઈ રહી છે. જો કે વરસાદનું થોડુંક અમારે ઘણું મીડિયમ છે આ ખેતરની અંદર, કારણ કે હમણાંથી 1 મહિનાથી વરસાદ આવ્યો નથી, એટલે બહુ પડતુંય નથી. હું કહું જેવું તેવું ખડ છે એ પડી જાય ને આમાં ચાલુ કર્યું છે. હું કહું હવે જાય, હવે તો ઘણું ઉથલું મારી દે, અમારી ભાષામાં ઉથલ મારવાનું કે ઓલા શેઢે એટલે આ શેઢે આવી જાય ને, એટલે એમ થાય કે હવે ઉથલ કહે છે. તમારી ભાષામાં તમારી સાઈડ ખેડૂત મિત્ર શું કહે મને જરૂર કોમેન્ટમાં જણાવજો તમે. મારા બ્લોગની અંદર બન્યા રહેજો. જો આવી રીતે ખેડૂતનું કામ હોય છે. હાલો જોઈએ આપણે બળદ હેકીએ. જો હાલા કેમ હાલે ની અત્યારમાં સડાણ હાંકવા પડે. હાલા જો 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 હાલા હાલા આવી રીતે હાંકીએ જો. કારણ કે સાહ લાંબો છે એટલે સડામાં થોડીક ઘી તો બિચારાને પડે ને. જોકે બળદ વિનાની ખેતી નકામી. આ ટ્રેક્ટર ને એવું છે એ છે ઠીક છે, આપણે જેવો હાંકો હોય એવો હેલા કરે ધીમે ધીમે આપણું. જો હાલા કેમ હાલે છે. કડિયા બુરાઈ દે શું છે, થોડોક ફાયદો રહે ને એમ. બાકી કપાસમાં તો બહુ વખાણ કર્યા જેવો છે નહીં, એવો તળી જાય એવું લાગે છે ટૂંક સમયની અંદર. હાલો મિત્ર, હવે આપણે કળિયું પૂરું થઈ ગયું છે ને ઝાપો પણ દઈ દીધો છે. ચાલો જોઈ લ્યો. હવે આપણે જઈ 11:15 છે, 7 વાગ્યાનું દોડ્યું હતું, ઠેઠ 11:15 હાલી રહ્યો છે. હાલો હવે જઈને આ વાટું કરવા દી રૂ પણ લીધું છે કપાસ એટલો કોક તળી ગયો હતો કે નહીં તેને. હવે જાય હવે હાલો જઈએ. આ શિંગડામાં ક્યાં ભરાણી રાય. હાલો જોઈએ હવે. આમાં બધે આવું ખેડૂતનું કામ હોય છે. જુઓ એક છેડો કાઢી તો બીજો છેડો ભરાય રાહ નો હતી. જો આ કપાસમાં હાંકી નાખ્યું કળિયું. હવે આ અમારો રસ્તો જુઓ ખેડૂતની કામકાજ.